સુરતમાં પૂરનું પાણી ઓસરતા હવે સુરત મહાનગરપાલિકા રોગચાળો અટકાવવા એક્શન મોડમાં આવી ગઈ છે। આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। 1200થી વધુ કર્મચારીઓ, 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને નિષ્ણાત ડોક્ટરોને મેદાનમાં ઉતારી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। સુરતમાં પૂરના પાણી ઓસરતા જ સુરત મનપાના આરોગ્ય વિભાગે 1200થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે। શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઉધના, લીંબાયત સહિત 5 ઝોનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। પૂર બાદ ગંદા પાણીથી ફેલાતા રોગોને અટકાવવા માટે 15 વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો તેમજ ચામડીના રોગોના તજજ્ઞો કેમ્પમાં સેવા આપી રહ્યા છે। અત્યાર સુધીમાં પૂરના પાણીના સંપર્કથી અસરગ્રસ્ત 900થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે। આશા બહેનો, એએનએમ અને એમપીએચડબલ્યુની ટીમો ઘરે ઘરે જઈને તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરી રહી છે। ખાસ કરીને હાઈ રિસ્ક અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું છે। તો સુરત મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ તકલીફ જણાય તો જાતે જ દવા લેવાના બદલે તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પ અથવા તો ડૉક્ટરનો સંપર્ક કરે। આપ સૌ જાણો છો કે 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદ થયો, ત્યારબાદ જે પાણી ભરાવાની સમસ્યા અને એને સાથે પાણી ઓસરતા તમામ જે વિસ્તારો હતા એમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ટીમ દ્વારા એ 40 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ તેમજ સર્વેલન્સ વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સદા તમામ વિસ્તારોમાં જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે એવા ઉધના ઝોન, લીંબાયત ઝોન, વરાછા ઝોન એ, વરાછા ઝોન બી અને અઠવા ઝોનમાં જ્યાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં દૈનિક ધોરણે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તમામ જે હાઈ રિસ્ક એરિયાઝ હોય છે, સ્લમ વિસ્તારોમાં પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલ દૈનિક ધોરણે 1200થી વધારે સર્વેલન્સ વર્કરો, જેમાં આશા, એએનએમ, એમપીએચડબલ્યુ છે, એમના દ્વારા સર્વેલન્સ ખાસ કરીને તાવ, શરદી, ખાંસી, ચામડીના રોગ અને અન્ય લક્ષણો માટે સર્વેલન્સ હાથ ધરાય છે। એ તમામ જે પણ લક્ષણો ધરાવતા દર્દીઓ હોય અને ત્યાં સ્થળ પર જ સારવાર મળી રહે માટે 40 જેટલી મેડિકલ ઓફિસર સાથેની રેપિડ રિસ્પોન્સ ટીમ પણ આ બધા વિસ્તારોમાં કાર્યરત છે। આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી સર, પ્રભારી સચિવ મેડમ અને માનનીય કમિશનર શ્રી સરની સીધા માર્ગદર્શન અને સૂચના અન્વયે આ તમામ જે 5 ઝોન છે અસરગ્રસ્ત, એમાં 15 જેટલા મેડિકલ કેમ્પો પણ આયોજિત કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને સિવિલ સ્વીમેરમાંથી જે ચામડીના રોગના જે નિષ્ણાત ડોક્ટરો છે એની ઉપલબ્ધિ કરવામાં આવેલી છે, જેથી તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો જે છે એમને ત્યાં નજીકમાં જ સ્થળ પર જ તમામ રોગોની સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા હાલ કરવામાં આવેલી છે। લોકોને શું સલાહ આપશો આરોગ્યની કાળજી માટે? ઇન જનરલ આવી પરિસ્થિતિ હોય અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં એક જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, સામાન્ય ઝાડા કે કોઈ પણ લક્ષણો હોય, જાતે કોઈ પણ જાતની મેડિકલ સ્ટોર પર દવા ન લઈ આપણા નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ, સ્મીમેર હોસ્પિટલ એમના ડૉક્ટરનો સંપર્ક કરી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરે તો ચોક્કસથી જે કોમ્પ્લિકેશન્સ બધા થતા હોય એને અટકાવી શકાય છે અને એનું ઝડપથી સારવાર પણ સુનિશ્ચિત કરી શકાય છે। શ્રમ વિસ્તારમાં જે ટીમ ફરી રહી છે તો કેવા પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે? ખાસ કરીને અત્યારે જે શરૂઆતના દિવસો હતા, હવે ધીરે ધીરે જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને હવે જે કેસીસ છે, નંબર ઓફ કેસીસ, તાવ છે, એ બધા હવે ઓછા નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને ચામડીના જે હોય આ મેડિકલ કેમ્પોની વાત કરીએ તેમાં અત્યાર સુધી કુલ 900થી વધારે જેટલા ચામડીના રોગો માટે સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે। ઓકે, આભાર સર।